સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા નર દેવતા ખાલી જગ્યાના આદિરૂપ તરીકે ઓળખાય છે. ધોરણ 11 ની અંદર આપણને આપવામાં આવેલો એ સવાલ છે. અહીંયા એક મસ્ત મજાની મોહર મળી છે. એ મોહરની અંદર એક સાહેબ બેઠેલા છે, સિંહાસન પર બેઠેલા છે ભાઈ. એ સિંહાસન પર પદ્માસન સ્વરૂપે બેઠેલા છે. નીચે બે હરણ છે, એક બાજુ વાઘ છે, વાઘ અને હાથી છે, તો એક બાજુ મિત્રો ગેંડો છે અને એક બાજુ મિત્ર આપણને ભેંસ જોવા મળે છે. એ પશુઓથી ઘેરાયેલા છે એટલે એને મિત્ર પશુપતિ નાથ કહેવામાં આવે છે. અને એ પશુપતિ નાથની મોહર છે જે પદ્માસન સ્વરૂપે બેઠેલા છે ભાઈ. અને એની સરખામણી નેપાળના પશુપતિ નાથ સાથે કરી અને એ કાઠમંડુની અંદર પશુપતિ નાથનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ભાઈ. આ મોહર એ મોહિંજો-દરોમાંથી મિત્ર પ્રાપ્ત થઈ છે. આદિ શિવ તરીકે દર્શાવ્યા છે. રાઈટ આન્સર ઓપ્શન બી